બહુ જરૂરી છે. યસ, તો આપણી જોડે નીતાબેન છે. યસ, નીતાબેન મહેતા. તો આપણે એમનો અનુભવ સાંભળીએ. યસ નીતાબેન, તમને અનમ્યુટ કરું છું. યસ નીતાબેન. હા, ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. હમ. યસ, તમારો હું અનુભવ શેર આ કરો. હું આમાં જોઈન્ટ વજન લોસ કરવા માટે જ થઈ હતી અને મેં 1 મહિનામાં 10 કિલો વજન ઉતાર્યો અને હજી મારે વેટ લોસ 60 કિલો કરવાનો છે, એટલે હજી ચાલુ છે જર્ની. અચ્છા, ટોટલ કેટલો વેઇટ લોસ થયો? 10 કર્યો મેં. ટોટલ 10 અને કિલો વેઇટ લોસ થયો. હમ અમેઝિંગ. યસ, અને બીજા અને ક્યાં ક્યાં ચેન્જ આવ્યા? વજન 10 કિલો ઘટ્યો તો? એટલે કપડા ને બધું સારું રહે છે. પેલા હું 5XL ના મારે લેવા પડતા, હવે મને 2XL ના થઈ જાય છે કપડા. અને આમ સારું રહે શરીરમાં, બધે ફૂર્તિ વાળું શરીર રહે એમ. અને પગમાં મને પેલા શિયાળામાં ને ઉનાળામાં છે ને ચેકા પડી જતા, એ હવે નથી થતું. એ પ્રોબ્લેમ મારી વહી ગઈ. પછી મને બહાર જર્નીમાં ક્યાંય બહાર જાઉં ને 4 વ્હીલમાં, તો મને વામિટની બહુ તકલીફ હતી. હવે એ મને એ નથી થતી. એમ બધું સારું છે મારે. અમેઝિંગ અમેઝિંગ નીતાબેન. તો હવે ટોટલ કેટલો વજન ઘટાડવો છે? હજી મારે 20. 20 કિલો. અને કેટલા ટાઈમમાં ઘટાડશો? 2 મહિનામાં કરી નાખો છો વજન ઓછો, નક્કી કર્યું છે. નહીં, 2 મહિનામાં નહીં, પણ આપણે એવો ગોલ રાખીએ 20 કિલો છે તો મહિને 5 કિલોની એવરેજ આવે. મહિને 5 કિલો ઘટતો હોય તો 4 પંચા 20, એટલે કે આવનારા 4 મહિનામાં, મીન્સ કે એપ્રિલ મંથમાં, એપ્રિલ ફિનિશ થશે ત્યારે તમારો આઈડિયલ વેઇટ ઉપર તમે આવી જશો, એવો ગોલ રાખો. મીન્સ કે જે કહેવાય ને મોટો ગોલ નહીં, કે પણ જે અચીવેબલ છે, જે અચીવ થશે, જે પોસિબલ છે, આપણે ગોલ રાખી શકીએ. યસ, અને કોમ્યુનિટીમાં શું મજા આવે છે, એમાં શા માટે તમે ડેઈલી બેસો છો? કોમેડીની બધાને હેપીનેસ સાંભળીને થોડુંક આમ માઇન્ડમાં સારું રહે છે. એમ કે આપણે એમ થાય કે જવાહરલાલનો બધાનો વેટ લોસ થતો હોય તો આપણે કેમ ન કરી શકીએ એમ. બરોબર છે કે એ કરી શકે તો હું પણ કરી શકું. હા, ઘણું નોલેજ મળે, જાણવા મળે, બધું સારું. અચ્છા, અને ફેમિલીમાં બીજામાં કોઈ બદલાવ આવ્યો છે? કોઈ યુઝ કરે છે તમારા ફેમિલી મેમ્બરમાં? અમે હસબન્ડ વાઈફ બે કર્યું હતું. મારા મિસ્ટરે કર્યું હતું વેટ લોસ. એને 1.5 મહિનામાં 15 કિલો વેટ લોસ કર્યો અને એને હવે આઈડલ વેટ ઉપર આવી ગયા છે, તો એને હવે સારું છે. હવે એને વેટ નથી વધતો. અચ્છા, તેનામાં ક્યાં ચેન્જ આવ્યા? 15 કિલો વજન ઘટાડ્યો તમારા મિસ્ટરે? એને એસિડિટીની તકલીફ હતી, ઈ વહી ગઈ. પછી એને રાત્રે સુતા ને તો એને નસકોડા બોલતા બહુ જ ના, ઈ વયા ગયા. અને એને પાછળ વાસામાં છે ને, પીઠમાં પાછળ એને રસોડી થઈ હતી. તો ડોક્ટરે ચેકો મારીને ઓપરેશન કરવાનું કીધું હતું, પણ એના શેક લીધો ને 1.5 મહિના, તો એને એમને મટી ગઈ. કઈ કરવું ન પડ્યું. જોરદાર જોરદાર. યસ, તો નસકોરા બોલાવતા તમને ગમતું? મને ન ગમતો, હું તો રાત્રે ઉઠાડું. તમારે બહુ બોલે છે. હવે એમાં સારું થઈ ગયું. હવે એને વાંધો નથી. અમેઝિંગ 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 નીતાબેન, થેન્ક યુ. થેન્ક યુ. યસ, તો અમેઝિંગ તમારી હસબન્ડ વાઈફની કહેવાય ને કે જોરદાર જર્ની છે. યસ, કે પેલા એ હેલ્ધી થયા અને પછી મીન્સ કે તમે હેલ્ધી થયા. યસ, તો મીન્સ કે જો કહેવાય ને કે જ્યારે કપલમાં વેટ લોસ કરે છે તો સપોર્ટ મળે છે. એ એક આમાંથી પણ આપણે એક ગુણ લઈ શકીએ છીએ કે જ્યારે ઘણીવાર કેવું થાય છે કે જ્યારે વાઈફ છે વેટ લોસ કરતા હોય, હસબન્ડ વેટ લોસ ન કરતા હોય, કે અથવા હેલ્થમાં એટલા સિરિયસ ન હોય, તો ઘણી બધી વાર